નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણે અસત્ય અને સત્યની તુલનાત્મક અભ્યાસ કરવાના છીએ કે એના વિવિધ દ્રષ્ટિકોણ આપણે જોવાના છીએ. તો સત્યની ને અસત્યની વાત આવે ને ત્યારે એક આદર્શ પુરુષ આપણા ધ્યાનમાં આવે, ગાંધીજી, જે સત્યના માર્ગ પર ચાલનારા અને એકદમ આમ સત્યવાદી કહેવાય. અને સત્યવાદીની વાત આવે ત્યારે રાજા હરિશ્ચંદ્રની આપણને ધ્યાનમાં આવે. તો આપણે સત્યની વાત કરીએ છીએ તો ઈશા ઉપનિષદ અને ઉપનિષદો અને તેનો આપણો દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ સત્ય અસત્યનો, અને ગાંધીજીનો કેવો દ્રષ્ટિકોણ હતો. કેમ કે ઈશા ઉપનિષદ ને ગાંધીજીનો દ્રષ્ટિકોણ આપણે અહીંયા મેચ કરીશું, કેમ કે વ્યવહારિક દ્રષ્ટિએ આપણે એક દ્રષ્ટિ જોવી જ જોઈએ. તો આપણે ઈશા ઉપનિષદથી શરૂ કરીએ. તો ઈશા ઉપનિષદનો જે 15મો શ્લોક છે, હિરણ્યમયેન પાત્રેય, જેમાં સત્યનું મુખ, જે આખો શ્લોક હું તમને કહું ને તો હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતમ મુખમ તત્વમ પૂષણમ વૃણુ સત્ય ધર્માય દ્રષ્ટિએ. તો સત્યનું મુખ સોનાના ઝગમગતા પાત્રથી ઢંકાયેલું છે. અને જ્યારે આપણે પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે હે પરમેશ્વર, સત્ય ધર્મના દર્શન માટે તું આ આવરણને હટાવી દે. એટલે સત્ય જે છે ને એ ક્યાંક એક ઝગમગતા આવરણથી ઢકાયેલું છે અને આપણને દેખાતું નથી, જે આપણને ખબર છે. તો અહીં હિરણ્યમય પાત્ર એટલે સોનાનું જે પાત્ર છે એ અસત્ય અથવા માયાનું પ્રતીક નથી. આ જગતની ચમક ધમક એટલી આકર્ષક છે કે ક્યાંક પૈસો દેખાઈ ગયો, મોટો બંગલો દેખાઈ ગયો, તો ત્યાં આપણે એટલા આકર્ષક થઈ જઈએ છીએ કે તેનાથી અંજાઈ જઈએ છીએ અને પાછળ રહેલા પરમ તત્વને આપણે જોઈ નથી શકતા. તો ઉપનિષદ આપણને કહે છે જે દેખાય છે ભલે સુંદર હોય, પણ તે અંતિમ સત્ય નથી. દરેક વાતનું આપણે અંતિમ સત્ય જોવું જ પડે. અને આનો એક સરસ એવો દ્રષ્ટિકોણ આપણને ઈશા ઉપનિષદમાં જ વિદ્યા અને અવિદ્યા દ્વારા સત્યનું અને વ્યવહારિક જ્ઞાનનો ભેદ સમજાવે છે. જેમાં શ્લોક 9-11 જે વિદ્યા વિદ્યા પછી સંભૂતિ અસંભૂતિ, એ જે સંતુલનની વાત કરી છે ને, જેમાં એમ કીધું છે કે અવિદ્યામાં રહેલો માણસ અંધકારમાં જાય જ છે, પણ વિદ્યામાં રત રહેલો, વિદ્યામાં જ ડૂબેલો માણસ તેનાથી મોટા અંધકારમાં જાય છે. તો આ વચ્ચે સંતુલન કરવાનું છે. તો આપણે સમજીએ કે અહીંયા કઈ વિદ્યા અને કઈ અવિદ્યાને સત્ય અને અસત્યના દ્રષ્ટિકોણથી કઈ રીતે સમજીએ. તો અવિદ્યા એટલે અસત્ય અને કર્મ. જે લોકો માત્ર ભૌતિક સુખ સુવિધા કે બાહ્ય કર્મોથી જ રચ્યા પચ્યા રહે છે તેઓ અંધકારમાં જાય છે. જેમ મેં કીધું કે બંગલો જોઈ લીધો, ગાડી જોઈ લીધી, તો ગાડીમાં જ રચ્યા પચ્યા રહે કે આટલું કમાઈ લો એટલે આટલો પૈસો, આટલો લેમ્બોર્ગિની તો લેવી જ છે મારે. અરે રોલ્સ રોયસ વગર તો કઈ રીતે આપણે ચાલે જ નહીં, કઈ રીતે સ્ટાન્ડર્ડ જ ના બેસે. તો એ બધામાં જે રત થાય કે એ બધામાં જે ફસાયેલો છે એ અંધકારમાં જાય છે. પણ વિદ્યા એટલે સત્ય અને જ્ઞાન, જેઓ માત્ર આત્મજ્ઞાનની વાતો કરે છે પણ વ્યવહારિક જગતને નકારે છે, તો તેનાથી વધારે ગાઢ અંધકારમાં જાય છે. એટલે સમજ્યા? અહીંયા આપણે વ્યવહારિક જગતને નકારવાનું પણ નથી, એટલે બંને વચ્ચે સંતુલન લઈને ચાલવાનું છે. આપણે વ્યવહારિક જગતમાં ફસાવાનું પણ નથી પણ એને નકારવાનું પણ નથી. તો એ આપણે વ્યવહારિક જગતમાં સત્યનો કઈ રીતે આચરણ આપણને જોવા મળતું હતું ગાંધીજીના દ્રષ્ટિકોણથી જોઈએ તો ગાંધીજીનું સ્વરૂપ કેવું હતું સત્ય વિશેનું? તો સત્ય એ જીવન જીવવાની રીત અને નૈતિકતા છે, ઇથિકલ. જે આપણને નૈતિકતાની વાત થાય ને ત્યારે સત્યને જીવન જીવવાની રીત માનતા હતા ગાંધીજી. અને ઉપનિષદનું ચિંતન જોઈએ તો સત્ય એ બ્રહ્માંડનો મૂળભૂત પાયો છે એવું ઉપનિષદ કહે છે.
અને આ સત્યનું એક સ્વરૂપ થઈ ગયું જે ગાંધીજીના દ્રષ્ટિકોણથી અને ઉપનિષદના દ્રષ્ટિકોણથી આપણે જોયું. તો ધ્યેય શું હોવો જોઈએ? આ સત્ય આપણે આચરીએ તો તેનાથી ધ્યેય શું હોવું જોઈએ? તો ઉપનિષદનું કેવું છે કે આત્માનું પરમાત્મા સાથે મિલન એટલે મોક્ષ એ આપણો ધ્યેય હોવો જોઈએ સત્ય. અને ગાંધીજીનો વિચાર છે કે આત્મશુદ્ધિ દ્વારા સમાજનું કલ્યાણ એટલે સર્વોદય, જે સર્વોદયનો વિચાર છે એ ગાંધીજીનો વિચાર છે. તો આ એમનો ધ્યેય હતો ગાંધીજીનો મત પ્રમાણે. અને અસત્યનો અર્થ શું છે? તો ઉપનિષદનું ચિંતન એમ કે છે કે અસત્ય એટલે માયા, જે ભ્રમ પેદા કરે તે. અને ગાંધીજીના દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો અસત્ય એટલે હિંસા, અન્યાય, જે અપ્રામાણિકતા થાય છે તે. જે માનસિક રીતે આપણે હિંસા કરીએ કે શારીરિક હિંસા કરીએ. અહીંયા હિંસાના બે પ્રકાર ગાંધીજીના મતે હતા કે માનસિક એટલે આપણે કોઈકના વિશે ખરાબ વિચારીએ તે પણ એક પ્રકારની હિંસા જ છે. તો સંતુલન કઈ રીતે બાંધવું? ઉપનિષદનું કેવું છે કે જ્ઞાન અને ભક્તિ દ્વારા મનનું સંતુલન કરી શકાય. અને ગાંધીજીનું વ્યવહારિક જે વિચાર છે, જે વાણી વર્તન અને વિચાર વાણી વર્તનમાં એકરૂપતા, એકસૂત્રતા બાંધવી, તે ગાંધીજીનો વિચાર છે. તો આ રીતે આપણે સત્ય અને અસત્યનો ભેદ પારખ્યો. અને આમાં એવું કોઈ જેમાં આપણે વિદ્યા અને અવિદ્યા દ્વારા સમજ્યા કે કોઈ એક વસ્તુમાં રત નથી રહેવાનું અને અસત્ય તો આચરવાનું જ નથી, એ તો અંધકાર જ છે. પણ સત્યમાં રત પણ નથી રહેવાનું. સત્ય એટલે કેવું સત્ય? જે આત્મજ્ઞાનની, જે આપણે વાત કરી કે આત્મજ્ઞાનની વાતો તો કરે છે પણ વ્યવહારિક જીવનને પણ નકારે છે. તો એવા સત્યને પણ એમાં રત નથી રહેવાનું, એ ગાઢ અંધકારમાં જાય છે. તો બંને વચ્ચે સંતુલન બાંધવાનું છે. તો આજનો આ મુદ્દો હતો. તો તમારો શું વિચાર છે સત્ય અસત્ય ઉપર, અને મારો જે વિચાર તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર તમારો અભિપ્રાય આપજો. ધન્યવાદ.